એમ્બ્યુલન્સમાં આગ લાગી, 4 મરી ગયા. શું અહીં વાત પૂરી થઈ ગઈ? ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. એ કહેવત અનુસાર એક જ દિવસના નવજાત શિશુને લઈને મોટી હોસ્પિટલમાં અમદાવાદ જવા નીકળેલા બાળકના પરિવારને શું ખબર કે એમ્બ્યુલન્સમાં પણ આગ લાગે છે. હા, એવું જ કહેવું પડે કે હવે તો એમ્બ્યુલન્સ પણ સહી સલામત નથી. ગુજરાતમાં નશાબંધીને કારણે દારૂની ગેરકાયદે હેરફેર માટે અન્ય વાહનોની એમ્બ્યુલન્સમાં પણ મોટા પાયે દારૂની હેરફેર થાય છે. કોઈને નકલી દર્દી બનાવીને સુવડાવી દે અને તેની નીચે દારૂની પેટીઓ મૂકીને ચેકપોસ્ટ પરથી સાયરન વગાડતી સડસડાટ નીકળી જાય. કેટલાક અન્ય ગોરખ ધંધાઓ માટે પણ એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે. અરવલ્લીમાં મોડાસા નજીક એક પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી વખતે એકાએક અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આગ લાગી અને પાછળ બેઠેલાઓ જીવતા ભડતું થઈ ગયા. જેમાં નવજાત શિશુ, એક ડોક્ટર, એક નર્સ અને બાળકના પિતા એમ્બ્યુલન્સમાં મોતને ભેટ્યા. વાહનમાં આગળ બેઠેલાઓમાં ચાલક અને બીજા 2 દાઝી ગયા અને બચી ગયા. આગ લાગવાની ઘટનાનો દોર ચાલતો હોય તેમ તાજેતરમાં જ લક્ઝરી બસોમાં ઉપરાઉપરી આગ લાગી. એક ટ્રેનના ડબ્બામાં આગ લાગી. કોંગોમાં એક વિમાન આગનો ગોળો બની ગયો અને બાકી કુછ બચા તો મહેંગાઈ માર ગઈની જેમ હવે સુરક્ષિત ગણાતી એમ્બ્યુલન્સ પણ આગનો ગોળો બની જાય તો કરવું શું? કરવાનું સરકારે છે. એક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આગ લાગે અને 4 નિર્દોષ લોકો માર્યા જાય ત્યારે સરકારે એ ઓરેન્જ હોસ્પિટલનો ખુલાસો માંગવો જોઈએ કે તારી એમ્બ્યુલન્સમાં ફાયર સેફટીના સાધનો હતા કે કેમ, અને હતા તો તેનો ઉપયોગ ના થયો. અને તેની સાથે તમામ ખાનગી હોસ્પિટલોની તમામ એમ્બ્યુલન્સમાં સેફટી અંગેના રિપોર્ટ મંગાવવો એ સરકારનું કામ છે. વડોદરા નજીક તળાવમાં હોડી ડૂબતા બાળકો માર્યા ગયા તો સરકારે તમામ તળાવોમાં બોટિંગ પર પ્રતિબંધ મૂક્યો. મહીસાગર પુલનો એક ભાગ તૂટતા તમામ પુલોની સલામતીની તપાસ કરવાના આદેશ અપાયા. રાજકોટમાં ગેમિંગ ઝોનમાં આગ લાગતા કેટલાય નિર્દોષ લોકો માર્યા ગયા ત્યારે સરકારે તમામ જગ્યાએ ગેમિંગ ઝોન બંધ કરાવ્યા. તો એક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આગ લાગવાની ઘટના બાદ 108 સહિત તમામ ખાનગી એમ્બ્યુલન્સની તપાસના આદેશો તો બનતા હે. એમાં સરકારે કોઈની રાહ જોવાની જરૂર નથી. ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હોય કે કોઈ એપલ કે બનાના નામની હોસ્પિટલ હોય, તમામની એમ્બ્યુલન્સની ચકાસણી અને ખાસ તો ફાયર સેફટીની તપાસ કરવાથી કેટલી એમ્બ્યુલન્સો એવી નીકળશે કે જેમાં ફાયર સેફટી જ નહીં હોય. કોઈ વળી ઇનોવા કારને એમ્બ્યુલન્સ બનાવી દે છે, જેમાં દર્દીને કઈ રીતે સુવડાવવામાં આવતા હશે તે પણ એક સવાલ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંવેદનશીલ સીએમ કહેવામાં આવે છે. તેમણે અરવલ્લીમાં અડધી રાત્રે એક એમ્બ્યુલન્સમાં રાજ્યના 4 નાગરિકો મોતને ભેટ્યા તે પ્રત્યે સંવેદનાના 2 શબ્દો કયા હોત તો આવકાર્ય, ન બોલ્યા હોય તો માફ કરજો, એ વખોડવાને પાત્ર છે. દર્શક મિત્રો, તમારું શું માનવું છે કે તમામ એમ્બ્યુલન્સની ચકાસણી કરવી જોઈએ કે નહીં? ધન્યવાદ, આભાર.